નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ ને? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડ, બરાબર? તેનું પ્રકરણ નંબર 14 સંભાવનાનું ક્વેશ્ચન નંબર 1 થી 3 સ્વાધ્યાય 14. આપણે સ્વાધ્યાય 14.1 ઓલરેડી પૂર્ણ જ કરી દીધું છે મિત્રો. તેના વિડીયો પણ આવી ગયા છે અને મિત્રો આ પણ સ્વાધ્યાય 14 પૂર્ણ થઈ જાય. આના કેટલા 33 કે 34 પ્રશ્નો છે તે બધા જ આપણે પૂર્ણ કરવાના છે મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને ખાસ કરીને શેર કરજો, જેથી કરીને તેમને પણ આવડે, બરાબર મિત્રો? તો જોઈએ ક્વેશ્ચન નંબર 1, બરાબર? એમાં પહેલું છે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગલામાંથી નથી મિત્રો, ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પત્તા અંગે નીચેની સંભાવના શોધવાની છે મિત્રો. તો તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. મિત્રો રાજા કેટલા હોય? 4 હોય અને રાણી કેટલી હોય? 4 હોય, બરાબર મિત્રો? તો P1 લખીએ આપણે. તમારે આની ઘટના એ સમજી લેવાની, બરાબર મિત્રો? હું લખતો નથી અહીંયા. તો 4 ને 4 કેટલા હોય? 8 અને કુલ પત્તા કેટલા હોય? 52, બરાબર? તો 4 2 52 અને 26 2 52, 2 ગયા. હજુ પણ 2 ભાગ ચાલશે. 2 ગુણ્યા 2 અને 13 2 26, 2 ગયા. તો મિત્રો જવાબ આવશે 2/13. મિત્રો તમે પાછળ ચેક કરતા રહેજો, બરાબર? મારી કંઈ ભૂલ થાય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હું પણ પાછળ તમારા જવાબો દરેક પ્રશ્નમાં ચેક કરતો રહીશ, બરાબર મિત્રો? તો ક્વેશ્ચન નંબર 1 નો 14 બરાબર છે મિત્રો, બરાબર? તે જ રીતે આપણે 2 નંબર જોઈએ. તો તે પત્તું લાલ રંગનો એકો હોય. લાલ રંગના એકા કેટલા હોય? 2 હોય, બરાબર? તો લખીએ આની ઘટના બી તમારે કહી દેવાની મિત્રો, બરાબર? PB બરાબર લાલ રંગના એકા કેટલા હોય? 2 હોય. અહીંયા લાલનો એકો કીધો હોય તો 1 આવે, પણ લાલ રંગનો કીધું છે એટલે 2 આવે, બરાબર? 2/52 એટલે કે 1/26, બરાબર મિત્રો? તમે પાછળ જવાબ ચેક કરતા રહેજો અને હું દાખલા ગણી રહું પછી તમે દાખલા ગણજો, જેથી કરીને તમને આવડે, બરાબર મિત્રો? ત્યારબાદ આપણે જોઈએ આગળ 3 નંબર. તો તે પત્તું મુખ મુદ્રાવાળું પત્તું ન હોય. આની ઘટના તમે કેવી કહેજો? સી કહેજો મિત્રો. તો મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? મુખ મુદ્રાવાળું પત્તું ન હોય તો મુખ મુદ્રાવાળું પત્તું 12 હોય, બરાબર મિત્રો? કેટલા હોય? 12 હોય. તો ન હોય એટલે PC 52 માંથી 12 જાય તો 40 અને કુલ પત્તા કેટલા છે? 52, બરાબર? તો અહીંયા જવાબ આવશે 4 ગુણ્યા 10 અને 50 2 52. એક જ મિનિટ મિત્રો. 20 ગુણ્યા 2 અને 26 ગુણ્યા 2, 2 ગયા. હજુ 10 ગુણ્યા 2 અને 26 એટલે 13 ગુણ્યા 2, 2 ગયા. તો જવાબ આવશે 10/13, બરાબર મિત્રો? તમે જોઈ લેજો જવાબ પાછળ અને હું ગણી રહું ત્યાર પછી જ તમે દાખલાની શરૂઆત કરજો, બરાબર મિત્રો? તો તમને આવડશે. હું શીખવાડું ત્યારે પહેલાં તમારે સમજી લેવાનું. ત્યારબાદ આપણે જોઈએ 2 નંબરનું ક્વેશ્ચન. તો કીધું છે કે અહીંયા એક પેટીમાં 5 લાલ દડા, 8 લીલા દડા. લીલી નહીં મિત્રો, અહીંયા લીલા છે, બરાબર? 8 લાલ, 5 લાલ, 8 લીલા અને 7 સફેદ દડા. એક સમાન દડા મૂકેલ છે, એક દડા સમાન મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો લેવામાં આવેલ દડા અંગે નીચેની સંભાવનાઓ શોધવાની છે મિત્રો. તો આપણે આગળના પેજે જોઈએ કઈ સંભાવનાઓ છે, બરાબર મિત્રો? પહેલાં મિત્રો અહીંયા કુલ દડા આપણે લઈ લઈએ. કુલ દડા બરાબર કેટલા છે? કુલ દડા છે 7 ને 8 15, એટલે કુલ દડા મારા ખ્યાલથી 20 છે, બરાબર મિત્રો? તો પણ તમે જોઈ લેજો 13 ને 7 20, બરાબર? કુલ દડા 20 દડા છે મિત્રો. આટલેથી જ આપણે જવાબ યાદ રાખજો. કુલ દડા 20 છે, બરાબર? એમાંથી 5 લાલ, 8 લીલા અને 7 સફેદ છે. તો અહીંયા કહે છે કે દડો સફેદ અથવા લીલો હોય. તો સફેદ અથવા લીલો હોય એટલે કેટલા મિત્રો? સફેદ કેટલા હતા અને લીલા કેટલા હતા? તો મિત્રો અહીંયા
એક જ મિનિટ મિત્રો, અહીંયા સફેદ હતા, તો મિત્રો અહીંયા હું એ લખી દીધું છે 5 લાલ 8 લીલા 7 સફેદ, બરાબર. તો તે દડો સફેદ અથવા લીલા રંગનો હોય. તો મિત્રો કુલ દડા કેટલા છે? અહીંયા તમારી ઘટના એ લખ્યું હોય તો તમારે આ લખી શકાય, બરાબર. ઘટના એ કરીને તે દડો સફેદ અથવા તમારે લખવાનું ઘટના એ બરાબર આટલું લખી દેવાનું. પછી હું લખું આ P1 એટલે એ લખવાનું મિત્રો તમારે, બરાબર. P1 બરાબર લખીએ આપણે. તો દડો સફેદ અથવા લીલો હોય. કુલ દડા કેટલા છે મિત્રો? 20 છે, અને સફેદ અથવા લીલો કેટલો છે? 15, બરાબર. તો 15/20 તમારો જવાબ આવશે મિત્રો. તો પણ હું ચેક કરી દઉં 15/20 આવે છે કે નહીં, બરાબર મિત્રો. હા મિત્રો, આટલો જ આવશે, પરંતુ હજુ પણ ભાગ ચાલશે. 5 3 15 અને 5 4 20 એટલે જવાબ તમારો આવશે 5 5 ઉડી જશે એટલે કે 3/4. જોઈ લેજો મિત્રો, બરાબર. તમારો એટલો જવાબ છે ને, મારા ખ્યાલથી તો એટલો જ છે, અને પાછળ પણ તેટલો જ આલેલો છે, બરાબર મિત્રો. આટલો તમારો જવાબ રહેશે. ત્યારબાદ આગળ જોઈએ કે તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય, એટલે કે આ લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. તો 7 ઘટના તમારે આને બી લખી દેવાની, બરાબર. ઘટના બી લખીને આ PB લખીને 7/20 કરી દેવાની મિત્રો. તમારો જવાબ આવી જશે, કારણ કે લીલા 8 જતા રહ્યા અને 5 8 ને 5 13 20માંથી 13 જાય તો કેટલા વધે? 7 વધે મિત્રો. રિઝલ્ટ તમને આવડવું જોઈએ, બરાબર. તમે જવાબ જોઈ લેજો, પાછળ કમ્પ્લીટ જ છે ને. 7/20 જવાબ આવે છે, તમે જોઈ લેજો. હું પણ જોઈ લઉં એક ફરે, બરાબર છે મિત્રો. ત્યાર પછી તે દડો સફેદ ન હોય. સફેદ ન હોય એટલે કે 9 દડા સફેદ છે, આ 7 દડા સફેદ છે, એટલે કે તમારી ઘટના સી. આને પણ તમે ઘટના સી લખી દેજો. આ તો PC બરાબર લખીએ આપણે. તો સફેદ ન હોય એટલે કે સફેદ દડા કેટલા છે? 7 છે. 8 ને 5 13 13/20 તમારો જવાબ આવશે મિત્રો. સફેદ 7 છે, 20માંથી 7 જાય તો મિત્રો કેટલા આવે? 13, અને કુલ દડા કેટલા છે? 20 છે, બરાબર મિત્રો. ખબર પડી ગઈ, એટલે જવાબ આવશે 13/20. તે જ રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 પણ આ વિડીયોમાં જ સોલ્વ કરીશું મિત્રો. અહીંયા 2 સમતોલ સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે છે. સિક્કા પર મળતા પરિણામો અંગેની સંભાવના શોધવાની છે મિત્રો, બરાબર. એક છાપ મળે અને એક છાપ મળે. મિત્રો પહેલાં આપણે અહીંયા જોઈએ H એટલે શું અને T એટલે શું મિત્રો. H એટલે છાપ અને T એટલે કાંટો, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. 2 સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે છે. સિક્કા પર મળતા સમતોલ 2 સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામ તમારે HH મળે, કાં તો HT મળે, કાં તો TH મળે, કાં તો TT મળે, બરાબર. એટલે કે છાપ મળે બંને પર, કાં તો એકમાં છાપ મળે, કાં તો એકમાં કાંટો મળે, કાં તો એકમાં કાંટો મળે અને બીજામાં છાપ મળે, અથવા ત્રીજામાં છાપ અને બીજામાં પણ છાપ, બરાબર. તો છાપ અને એક છાપ મળે. એક છાપ મળે એટલે આ એક છાપ અને આમાં એક છાપ, બરાબર. એટલે કે કુલ કેટલી છાપ થઈ? 2 છાપ થઈ મિત્રો. અને કુલ પરિણામ કેટલા છે? 4 છે. તો અહીંયા તમારે છાપ ઘટના એને તમે આ લખી શકો. ઘટના એ એક છાપ મળે તો P1 લખીએ આપણે. તો P1 બરાબર એક છાપ મળે, ઓછામાં એક છાપ મળે એટલે કે આ એક છાપ મળે. 2 છાપ નથી કીધું મિત્રો, એક છાપ કીધું છે, એટલે 1 ને 1 2. અને કુલ છાપ કેટલી છે? 1 2 3 4, એટલે 1/2 તમારો જવાબ આવશે મિત્રો. ખબર પડી ગઈ. ત્યારબાદ 2 છાપ મળે. 2 છાપ મળે તો આ એક જ છે. 2 છાપ HH બીજે ક્યાંય છે નહીં, તો આની ઘટના તમે B પણ કહી શકો છો મિત્રો. PB બરાબર 2 છાપ મળે એટલે 1/4. તમે જવાબ જોતા રહેજો મિત્રો, હું તો જોતો જ રહું છું, બરાબર. આ તમારો જવાબ કમ્પ્લીટ છે. ઓછામાં ઓછી 1 છાપ મળે એટલે કે ઓછામાં ઓછી એટલે કે 1 છાપ તો મળવી જ જોઈએ. એટલે કે આમાં 1, આમાં 1 અને આમાં 1, એટલે આની ઘટના તમે C કહી શકો. PC બરાબર 3/4, બરાબર મિત્રો. તમારો આ જવાબ રાઈટ. ત્યારબાદ મિત્રો આપણે 4 નંબરનું જોઈ લઈએ હવે લાસ્ટ, બરાબર. તો એ છે એક પણ છાપ ન મળે એટલે કે
કાંટા જ મળે તો કાંટો કેટલા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કાંટા એક પણ છાપ ન મળે એટલે આ એક તો છાપ છે એટલે કાંટા એક જ છે એટલે 1/4 તમારો જવાબ આવશે મિત્રો. આની ઘટના તમે ડી પણ કહી શકો છો મિત્રો બરાબર. એટલે કે PD બરાબર 1/4. મિત્રો અહીંયા દાખલો પૂરો થાય છે એ પહેલાં એક અગત્યની સૂચના સાંભળજો મિત્રો. એક અગત્યની સૂચના સાંભળીને જ વિડીયો સ્ટોપ કરજો બરાબર. તો એ અગત્યની સૂચના છે કે તમારે મિત્રો આ વર્ષમાં 1 થી 14 પાઠનું સોલ્યુશન આ વિડીયો ચેનલ પર મૂકવામાં આવશે. મિત્રો વિડીયો ગમે તો ખાસ કરીને તમારા મિત્રોને પણ શેર કરજો. દરેક પ્રકરણનું દરેક સ્વાધ્યાયનું એક સ્વાધ્યાય એક ટોપિકનું પ્રેક્ટિસ બુક સ્ટાન્ડર્ડનું આ વિડીયો પણ મૂકવામાં આવે છે મિત્રો. તો જોવાનું ચોક્કસ ભૂલતા નહીં. ના આવડે તો નીચે કમેન્ટ કરજો બરાબર મિત્રો. તો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ વિડીયો